ઉંમર સંબંધી મેક્યુલર ડિજનરેશન એઆરએમડી વિશે જાણો. શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે દુનિયાને સ્પષ્ટતાથી કેવી રીતે જુઓ છો? તમારી આંખો પ્રકાશને પકડે છે અને તેને છબીઓમાં રૂપાંતરિત કરે છે, જેને તમારું મગજ સમજે છે. જ્યારે પ્રકાશ તમારી આંખમાં પ્રવેશે છે ત્યારે તે કોર્નિયા અને લેન્સમાંથી પસાર થાય છે. આ ભાગો પ્રકાશને તમારી આંખના પાછળના ભાગમાં આવેલા રેટિના પર કેન્દ્રિત કરે છે. રેટિનાના કેન્દ્રમાં મેક્યુલા હોય છે. મેક્યુલા તમારી તીવ્ર અને કેન્દ્રીય દ્રષ્ટિ નિયંત્રિત કરે છે. મેક્યુલાનો ઉપયોગ તમે વાંચવા, ચહેરા ઓળખવા અને વાહન ચલાવવા માટે કરો છો. શું તમને વાંચવામાં સમસ્યા થાય છે? શું તમને વાહન ચલાવવામાં મુશ્કેલી થાય છે? શું તમને ચહેરાઓ ઓળખવામાં મુશ્કેલી થાય છે? આ લક્ષણો એઆરએમડી ઉંમર સંબંધિત મેક્યુલર ડિજનરેશન દર્શાવી શકે છે, જે 50 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં દૃષ્ટિ ગુમાવવાનું મુખ્ય કારણ છે. એઆરએમડીના લક્ષણો. એઆરએમડી તમારી કેન્દ્રીય દૃષ્ટિને પ્રભાવિત કરે છે. તમારી દૃષ્ટિ ઝાંખી થઈ શકે છે. સીધી રેખાઓ તમને તરંગી દેખાઈ શકે છે. એઆરએમડી સંપૂર્ણ દૃષ્ટિહીનતાનું કારણ નથી થતું, પરંતુ તે તમારી કેન્દ્રીય દૃષ્ટિને ઓછી કરી શકે છે. એઆરએમડીના જોખમકારકો. ઉંમર, ધૂમ્રપાન, હાઈ બ્લડ પ્રેશર, ખોટો આહાર, યુવી પ્રકાશનો સંપર્ક, પારિવારિક ઇતિહાસ. એઆરએમડીના પ્રકારો. એઆરએમડી 2 પ્રકારની થાય છે. બંને પ્રકારો કેન્દ્રીય દૃષ્ટિને કમજોર કરે છે અને મેક્યુલાને નુકસાન પહોંચાડે છે. પાર્શ્વદ્રષ્ટિ સામાન્ય રીતે સરખી રહે છે. સૂકી એઆરએમડી, જે વધુ સામાન્ય છે, તેમાં મેક્યુલા ધીરે ધીરે પાતળી થવા લાગે છે, જેનું કારણ છે રેટિનાની નીચે પીળા થર ડ્રુઝનનો સંગ્રહ. ભીની એઆરએમડીમાં રેટિનાની પાછળ અસામાન્ય રક્તનાળીઓ ઉગે છે, જેમાંથી પ્રવાહી અથવા લોહી નીકળે છે. તેથી તે ઝડપી અને વધુ ગંભીર દૃષ્ટિ ગુમાવવાનું કારણ બને છે. ભીની એઆરએમડી કોઈપણ સૂકી એઆરએમડીના તબક્કાથી વિકસે છે. જ્યારે અસામાન્ય રક્તનાળીઓ આંખના પાછળના ભાગમાં મેક્યુલાને નુકસાન પહોંચાડે છે, ત્યારે આ થાય છે. જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ હોય અથવા તમારા પરિવારમાં એઆરએમડીનો ઇતિહાસ હોય, તો નેત્રરોગ વિશેષજ્ઞ દ્વારા આંખોની નિયમિત તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા ડૉક્ટર તમારી આંખની પ્યુપિલને પહોળી કરવા માટે દવાનો ઉપયોગ કરશે, જેથી એઆરએમડી અને અન્ય આંખના રોગો માટે ઝડપી, પીડારહિત અને તાત્કાલિક પરીક્ષણ થાય. એઆરએમડી માટેની સારવાર. એઆરએમડીનો કોઈ સંપૂર્ણ ઉપચાર નથી, પરંતુ અમુક સારવાર તેને વધુ વકરતા અટકાવી શકે છે. તમારા ડૉક્ટર એરેટ્સ-2, લુટીન, ઝિયાઝેન્થિન અને ઓમેગા-3 ફેટી એસિડની સલાહ આપી શકે છે. ભીની એઆરએમડી માટે પ્રમાણિત સારવાર વિકલ્પો ઉપલબ્ધ છે, જે સારા સમાચાર છે. થોડા અઠવાડિયાના અંતરાલ પર એન્ટી-VEGF ઇન્જેક્શન સીધા આંખમાં આપવામાં આવે છે, જે અસામાન્ય રક્તનાળીઓમાંથી થતા પ્રવાહને રોકે છે અને તેથી એઆરએમડીની સારવાર થાય છે. એન્ટી-VEGF ઇન્જેક્શન સામાન્ય રીતે બધા ખમી શકે છે. ઘણા એઆરએમડી દર્દીઓ સારવાર અને સતત નિરીક્ષણ સાથે સંપૂર્ણ અને સ્વતંત્ર જીવન જીવે છે. જાણકાર રહો, ડૉક્ટરની સલાહનું પાલન કરો અને તમારી દૃષ્ટિની રક્ષા કરો. તમારી આંખોની રક્ષા કરવા માટે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આહાર, સમુદ્રી ખોરાક અને લીલા શાકભાજી ખાવા. તમારું બ્લડ પ્રેશર નિયંત્રિત રાખો. યુવી રેના સંપર્કથી બચવા માટે બહાર ચશ્મા પહેરો. એમ્સલર ગ્રીડથી દૃષ્ટિમાં ફેરફાર ઘરે જ ચકાસો. ધૂમ્રપાન છોડો અને યાદ રાખો, દૃષ્ટિમાં અચાનક થતા ફેરફારને ક્યારેય અવગણશો નહીં. તાત્કાલિક રીતે તમારા ડૉક્ટરને મળો. જો તમે 50 વર્ષથી ઉપરના છો અથવા તમને દૃષ્ટિની સમસ્યાઓ હોય, તો સંપૂર્ણ આંખની તપાસ કરાવો. તમારી દૃષ્ટિની રક્ષા કરો. એઆરએમડીને વહેલી તકે શોધો